हेलो हाँ मेमन હું શું કહેતો હતો મારો બેટો એવો કંટાળ્યો છે ને ગામડામાંથી તો ગારામાં ને કિચડમાં ને હવે કંટાળી ગયો છું મારે ચોક સિટીમાં રહેવા જવું છે મકાન લેવું છે ચોક હોય તો ના એવું નહીં યાર મારી વાત તો આપણો ગમે એ ચોક મકાનમાં સિટીમાં તમે ગમે એ લઈ આલો તે કેમ કે મારા છોકરા બે છે ને ભણવામાં બહુ વખો પડાવે મારા બેટા ભણતા જ નહીં કે અમારે સિટીમાં ભણવું છે કે એટલે નેહાલે મારીને થાકું તો નેહાલ નહીં જતા શું કરું કહો કંટાળ્યો છું ગમે એ ચોક મકાનનું મને સેટિંગ કરી આલો ભલે ગમે એટલો ખર્ચો થતો બરાબર મકાન તો લેવું જ છે સારું કાલે ફોન કરવાડો હલો શું કર્યું મહેમાન પેલા મકાનનું કમ્પ્લીટ છે ને હા કમ્પ્લીટ જ કરી નાખો તેમ ત્યાં જો ગમે એટલો ખર્ચો થતો બરાબર 10 લાખ સુધી આપણે લઈ લેવાનું છે મકાન હું ચમકે હોય હવે કંટાળ્યો છું ગામડામાં તો હેલો શું છે લ્યા કોઈ નહીં હું ભણવા આજથી નહીં લાવવાનો કેમ કેટલો ગારો છે વાડમાં એક તો તે ગારો સચ્ચું છે તે નહીં ભણવું કેમ સાયકલ હેડતી નહીં એક તો મારી વાત વાપર સાયકલ ના હેડતી હોય ને તો એમ કર મેં આપણે સિટીમાં જવાનું નક્કી કર્યું છે આ બધું વેચી માર્યું છે ઘર ને બાર ને જમીન બધું વેચી માર્યું તું સાયકલ નો કોઈ ગરાક કર અને સાયકલ વેચી માર ને આપણે હવારથી જતું રહેવું છે બે ને બરાબર તમે ભણતા નહીં હોય સાયકલ લેવાનું પેલો વિજ્ઞો લાવી ચિયો વિજ્યો પેલો રગે અત્યારે હાલ દે તું તાર જે પૈસા હાલે બરાબર એને હાલ દૂરી હા હાલ દે તું પેલા હરખાબા ના આલ્યો તો હાલ દે તું તાર અહીંયાનો છોકરો છે ભણેવો થઈ ગયો છે કેમ કે હવે આપણે બધી નાહવાની કરો કંટાળ્યા છે કિચડમાં કેમ તાવ આવ્યો છે કેમ હવે હેડતા દવાખાને લઈ જાઓ હમણે મારો વાબાન ભાજ્યા ને ના વાડીમાં જો મેઠો લેબુડિયો વાડી તો મસ્ત મને જોવા દે બધું જોવા દે હા ના કશું ભાજીને વાવાઝોડાનું કોઈ ભાજી તો નહીં કેમ કે વાયરો વધારે હતો આ ભેડાને આપણે જબર છે પણ ભાજી કશું નહીં ભેડા આવી ગયા છે ક્યાં કરે ભૂલ કેવાય ઓહો વાંધો નહીં હા મારું બધું ના કશું ચીજ નહીં કોઈ ચિંતા જેવું નહીં વાડીમાં ના કે રાતે વાયરો ને બેઠ્યો તો મારો બેટો કે બધે માથે વાડી નમી જાય બધું ભાઈ જાય પણ ભાજ્યો કોઈ નથી શાકભાજી નો હોય હા મેઠો લેબડો કશું નુકસાન નથી માત્ર હડો હા સાડો હું હવે ઘરમાં જાઉં જો કોઈ જાઉં હા મુરકાજી પાસે આવું છે મુરખાજી પાન જાવ એમ ઓવા એટલે હું આ ક્ષેત્રમાં આવ્યો તો હા મારે પાણી ભરવાનું બાજરામ બાજા પાણી ભરી જામ હવે કાઢી તો મારે મૂર્ખા પાન તો જવાનું જ હતું અમે એમ સાડો તાર તો એની કોઈક ઊંધી ઉકલી છે હવે ઓવા ઊંધી ઉકલી મૂર્ખા વાળી કરી છે મને સમાચાર કાલે મળ્યા હતા ઓવા માં કોક આવું બધું કરે છે કોક શહેરમાં જવાનું ને એવું બધું કરે છે શહેરમાં જાણે જમીન ઘર વેચી શહેરમાં કે રહેવા જાવ એમ કે પણ ભલાદમી ના ચાલે આપણો આવો પાડો જતો રહે આપણો હા. ફાવે નાવાનું ના જ પાવે ને હાડો આપણે મનાવો તમે થોડી શીખાડો ને મોય જ આપીને તો થોડુંક આપણી બે શીખ હાલ હો બરાબર હા આ તો આપણે આ વગડે આપણે હા. બધા ભેગા થયા ક્ષેત્રમાં હા. સારું લાગે અવસરે બવસરે બધા અને જતો રહે ભેગા પછી શું ઊંધી ઉકલી આવવાનું મારે. હાડો તાર જાતા હો હડો જા ના ઘર બરને ઠીખાડો થોડી ખડો એ હાડો તાર એ અદેક શું છે આ રહ્યો અમારા ઘરમાં બધું કમ્પ્લીટ થઈ ગયું હવે લે તા પંપડે પર બધું હેડે હવે કોને મોના આથોડે બધું ભંગારમાં ભરતે અને બોલે યાર એટલે શું કરો મૂર્ખા ભાઈ એ બધું હમો કરો લે શું અમે કરો તો આ બધું તૈયારી કરવું છે કેમ તૈયારી એટલે બહાર આવો કેમ બહાર આવો એટલે કેમ બહાર બોલાવો શું છે આ તમે કેમ ઊંધી ઉકલી તમે કેમ ઊંધી એટલે હા ત્યાં જવાય યાર આ ગામડું છોડી શહેરમાં જવાય ના પણ મારા હોય નહીં રહેવું મારા છોકરા ભણતા નહીં હોય રહીને કરું છું મને કોઈ ધંધો નહીં મળતો બાપા મને હવે તમારા વાળું ના ફાવે એટલે ના પાવે તો બીજા ઘણા ઘંટિયાથી મારા જેવા થોડા કોઈ એક જ છું હું એકલો તમે યાર અમારા આખો આ કુટુંબ છોડી જતા રહો અમને કેટલું આ કાઠું પડે હોય ભયાવણું અમને ફાવે યાર જો ભાવશે કે મને મજૂરી કરવા જવા દો મારા હોય બધું વેચી મારી છે મોની જો ના નહીં મોનું હું કદી નહીં મોનું અમારું કે મોના ઘંટિયા કેવું ના પણ હું કદી મારે શહેરમાં જાવ કે સાલે બધા બધું મેં વેચી માર્યું છે મને તમારા વગરનું ફાવતું ના એટલે નહીં ના પાવે તો તમે તાર ગમે યાદ આવજો પણ મારે હોય રહેવું નહીં હું થાળા ભરીને જ જતો રહેવાનો છું ભાઈ એ અદેક મોનો, મોનો. હેડને કોઈ ખડક કર એટલે આપણે પૈસા મોના યાર લા રિક્ષાવાળાને ફોન કર ને નહીં કરો ફોન અમારે કે મોનો લ્યા રિક્ષાવાળાને ફોન કર એ શહેરમાં જ્યાં ને તો ઘણા પત્તા હો બધું શહેર મૂર્ખા ભાઈ શહેરમાં ના જવાય અને હું જુઓ ભયા ભેગા રાહ આપણે હળી મળી અને શહેરમાં તો કમાડ આડા કરી અને હવ ના હવ ઘરમાં એટલે પહેરી જાય તમારી વાત સાચી પણ શહેરમાં કમાણી કેટલી થઈ તમને ખબર છે મારા આ છોકરા મારા ભણશે ને હું ચો ફેક્ટરી મારો ધંધો કર્યો ને તો હું આના કરતે ડબલ ભેગું કરીને આવ્યો કમાણી સાચી ભયા મારી વાત ઓપડો જો શહેરમાં છે ને આપણને કોઈ શેર લોટ ઉછીનો ના લે તો બધું આલે રોટલો બધી આપણા માટે જ છે. થોડાકમાં થોડો ખાઈ અને પડ્યા રહે અરે અત્યારના ભાઈને તમે વાત છોડો ને મારે તો ધરતી હારા છે પણ મારે શું છે કે 12 મહિના ખોલી ખોદો ને
12 મહિનામાં નેટ 25 મણ 50 મણ એડા થાય છે બરાબર. ભાઈ અમે તો તમને શીખાડી ના ના સીધી તો બરાબર છે. અમે તો હવે અમને તો અમારો લાજા અમે ભોગવશે ભોગવવાના હતી તો નવાઈ છે. ના મારે જવાનું જ છે હો. આવશે ભેગા થવા. હા, તો આવજો તો તાર મારો કોન્ટેક્ટ નંબર કરી લેજો. હા. બરાબર તો મકાને અમે આવશે હવે અમે આવશે ભયા બરાબર આવજો તો કોઈ વાંધો નહીં તમ તાર. બરાબર બરાબર. અને હવે હાચવીને જો હા એ તો અમે હાથવીને જા બરાબર. અમે એકલા તાર હો એ હારો હાથવીને જાજો પાછા. એ હાથવીને જાજો. એ હારો અને અને ફોન પર કરતા રહેજો લેવા આવજો પાછા. ફોન પર કરતા રહેજો વાંધો અરે કાંઈ આજે કરજો. બપોર ઓ, મને તો હવે કોઈ ખાવાય ભાવે એમ નહીં યાર લે ઘણા છે ડોહા મારા જેવા જેવા કાકા હા જોવા કાકા મારી વાત હવે કાકાને પછી બોલાય તમાર તો તું જાવું તાર કાકાને સમજાય આવું મિલી ના જવરાય ચેવી હવા ઠંડી લેબડન ઠંડી હવા ચેવી આવે ને શહેરમાં તો હવાય નહીં મળે ઈ જે છે મૂંગવાનું વળી ચમ એ છે અરે પણ તું સમજા તો ખરી મારે સમજાય તો ખરા બાપા? જો આ તો છોકરો એના બાપ જેવો જાણું છે. છોકરા બાપ તો હોત પાછો તો દાવા દે રમે આપણે રાવણ. કોઈ નામ તમે જોડો હવે. જો હો? જો સિટીને ખાઈ લો અહીંયા ભણે ઊંધા પડશે તો. ઊંધા પાડી સિટીમાં પડશે કોઈ હારું, હારું, ભણો પછી અમે આવશે તો હવે ખરી. આપણો આજે ની મોને બાપ બેટો ઊંધા છે હારું, આપણે પેલા હેડો હવે. હારે જાઓ. હેડો, આપણે તો હવે કંઢીઓ ગમે તે મળી જાય આપણે તો શું હતો હેડો. હેડો આપણા ઘેર. વરસાદ આવે એવું કર્યું છે ને જાવું છે માસીવાળા ઘેર એટલે તો સા પોણી રોટલા અહીંયા કણ કરાવું માસીવાળા જોડે જઈ પણ અહીંયા ઘરે છે કે નહીં વરસાદના જોવું તો પડશે કે કોક હેડો એ જઈને કોક સેટિંગ કરાવવા માસીવાળા પહોંચે જઈ ઓહો માસી ઓ માસી ઓ માસી વાહ ભાઈ વાહ હે અરે આમ તો હરુપારા બોલાવા દોડ્યા આવો ઘરે હરુપારા ભેગા થવા આવો ઘરે માસી એક પ્રોબ્લેમ થઈ ગયો અમારે જબરજસ્ત શું થયું વળી પાછું મગજ અમારા કોમ નહીં કરતા ચમ લે શું થયું અમારો એક ભાઈ માવડો હવે ગામમાંથી હવે શહેરમાં રહેવા જાય છે અને મોણા હારો છે બરાબર હા. 5 જણા વાળતો ફરતો બે એવો મોણા છે બરોબર અને હવે મોનતો નહીં અમારા હવે બે મગજ જ અમારા કોમ કરતા નહીં મગજ કોમાલતી ના મારે ચમ છે એટલે હવે બસ હવે છે કે ઊંધી ઉકલી છે ઊંધી ઉકલી એમ હા ઊંધી ઉકલી હવે કે અમારે શહેરમાં જ આવવું છે તે ગામમાં કોઈ મોટા છે નહીં સમજાવે એવા અમે તો ઘણા સમજાયા પણ હવે કીધા કોકને બીજા 5 જણા લાવો પણ કોઈ હવે હેડ્યા છે બે શું કરવા અલ્યા એમ જવાય નહીં તો તમે કોઈ ઘણો શીખાલો તો સારું કહો વળી તો મોને તો હવે પોસ આપણે ભેગા કરીને લાવવા હોય કાણે ચમ હડો તો મોને તો હવે ના તો શું તમે મોને? હારું કર્યું, તાકડે તાકડે આવી ગયા છો ભરપૂર બોલો હે? તાકડે તાકડે તમે હારા અરે આવી ગયા. મનાવો મનાવો હેડો ચો નહીં મોન તો હેડો હારું, અમે તો હે ભલ ભલાન મોને એ છે ને મોને અમે કાલનું કાધું નહીં તમે મોન છે બોલો એટલે ભલા આદમી મને ખાલી ફોન તો કરવો તો વધારે હવે એટલે હું સમજાવું હેડો કેમ ના તમે સમજાય મહેમાન છો તમારું કોઈ સમજે સારી વાત છે તો સમજ છે અમે હું સમજાવું હેડો હવે અમે કે હા પણ તમે દાબીને થોડું કહેજો હો આ તે કઈ છે મહેમાનનું મોઢ રાખે તો વળી અમારો સારું રહે એમ કે આ તે મનાવો કેમ ના મોને આ બેઠા કે આ બેઠા જો મને અંદર આ બધું હમું કરું છું. એટલે આ શું હમું કરવું ભલા મોણા ના આ બધું આ રિક્ષા આવે છે ને અમારા માસી આયા જુઓ તમારા માસીએ છે એમ ને ઓય ઓય રિક્ષા આવે છે એટલે બધું તૈયાર કરો ને એટલે રિસ્કા લઈને ચો જાવું તમારે બહાર જવું છે વિદેશમાં વિદેશમાં ઓય. જાવ ચમોય શું કાઠું પડ્યું ઓય, તમને મારું બેટું મારે એકલાથી કશું પૂરું થતું નહીં અને જતો રૂપિયા શહેરમાં થોડા રૂપિયા કમાવું ને રૂપિયા રૂપિયા કમાવા કમાવા જવા બધું વેચી માર્યું એટલે એ નહીં કમાવાના છે એ બરોબર છે એટલે મહેમાન મારું મોનો શહેરમાં હે ને નહીં તમારી આબરૂ રહે કે નહીં તમારી ઇજ્જત રહે એ આબરૂને જીતે તો ઠીક છે પણ મારા પૈસા જ કમાવા છે બીજું કોઈ કરવું એટલે તમારે નહીં પૈસા જોવે પૈસા છે જ કે કમાવા તમારી છે. ગામમાં ઇજ્જત જોવે છે મારે તો પૈસા જોવે છે ઇજ્જત તો જે છે એ હવે આપવાની નહીં નવી જો અભરો પૈસા કમાવો તો ઇજ્જત નહીં મળે તમારી ગામમાં એટલે ઇજ્જત તો હવે ભલે જ ના રહેતી પૈસા તો રહે કે નહીં રે પણ નહીં જાવ મારું મોનો છોકરા ના ના હું જાવ કે ના રૂ ભલા મને ભાઈ આ અમારા માસી પતિ જણા તમે કોઈ સમજાવો ના ના આ પણ તો કશું તો સમજ અમારા નહીં. અમારું તો તમે ટોકા પડ્યા રસ્તામાં અમારું મગજ જ નહીં કોમ કરતા તમે અમારે તમે એમ નહીં કહેશો ને ભાઈ હું જ્યાં વગર રહેવાનો નહીં એટલે એવું નહીં મારા માસીએ મને ગમે તો ભેગા થાય ને મને રોટલા ખવડાવે ના જવા દે વાત હાથી તમે તાર હા, એની જગ્યાએ આજ મેં બૂમ પાડી પાડીને થાય છે પણ હારે મોભરવા વિદેશમાં આવજો મારા તો હું તમારે જેટલા રોટલા ખાવા છે ને એટલા જ હું ખવડાવ્યું 10 જણા આવજો તો એટલું કાઠું પડ્યું છે ને તો હાલ કોઈ કોઈ અહીં હાથ કાઢું રાખીને થોડુંક ચલવી લેજો પણ હવે ના હવે શું કરો ના ના હું નહીં ભાઈ. તમે હાથ હારો સમજાવશો અને હા. આ કદી સમજ્યા એમ નહીં નહીં
તો હવે પછી ઓને જવા દો હા. અને એ જે કોને પસ્તાવા દો બરાબર પછી વાત બધી હા તો ભાઈ એમ કરો જવા દો તો તમે હેડો આપણા ઘરે હવે ચા પાણી હવે રોટલા હેડો. ખાઈ અરે નહીં મોને એમ તો કદી એમ જવા દો ના, મોડું તો નહીં જ. લે હેડો આપણે કઈ ચા પાણી છેલ્લી વાર રોટલા મારા ઘેર કરી. રોટલા ખાવા તો તૈયારથી ખાતા ના, તો. ના, તમે હવે- રોટલા નહીં, અમારું તો તમારા રોટલા ખાવા શું કરે રહો અમે ના, રોટલા તૈયારથી પણ ખાતા તો. ના હવે તૈયાર છે અમારા ઘરેલા જ આવતા છે. હતા, પોતા ખાતા. રિક્ષાવાળા ફોન કરો કે હા, તે અંદર થઈને ફોન કરું અમે હેડ. પણ મેજો આવે ઓ, ચાલો, આ બધું તૈયાર કર્યું છે ને. આગી એ આ બોલો, ફોન કરો રિક્ષાવાળા. હલો. હા ભાઈ, કેટલી વાર છે રિક્ષાની? લે, ખટક ને હેડ નહીં યાર, મારે મોડું થાય, મારે પેલો જવાનું બારે યાર. હા, તે અડધો કલાકમાં આવી જાય. એ હા, એ આવે હરી રિક્ષા હેડ. હેડા બધું તૈયાર કર્યું? ઉવે તેના ની દાડો મિલના હાલતે પેલા છોકરાને આપણે નવો લે આવીએ જઈને, અમદાવાદ જઈને. 70 રૂપિયાનો એટલે દાડો આ 100 રૂપિયાનો લઈ આલ્યું, ભલા મને શું 70 રોવે છે. ના હેડો હમણાં આવતો રહે હવે. આ બધું ફરદે બસ કે હેડ. ભરદો લા હેડ કે ને. પણ ભરદો કી રહો ભરેલો પડ્યા છે. આ ગેસનો બાટલો ખાલી ગાડી મેળવાનો છે. તે જો આ ગેસનો બાટલો ને બધું તૈયાર કરીને કરીને હવે નીકળી જવું છે. રિક્ષાવાળા આવી જવા થયો છે. એ આજે હેડો, આ બધું ખાલી રોકડા જ લેવાનો છે. આપણે બધું આટલું કરી લો. હવે બધી કરાઈ ગયા છે હોયથી તો. હેડ હેડ દે.